મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું કે જો આપ કમ્પોઝિશન ડીલર છો અને આપે GSTR4 એન્યુઅલ રિટર્ન જો ફાઇલ કરવું છે તો એ માટે શું પ્રોસેસ છે। તો એ માટે પહેલાં તો આપણે જીએસટીનું જે પોર્ટલ છે એ પોર્ટલ એક્સેસ કરવાનું છે। લોગિનનું જે ઓપ્શન છે એ લોગિનના ઓપ્શન પર ક્લિક કરીને જે જરૂરી ડિટેલ છે જેવું કે આપનું યુઝર નેમ છે, પાસવર્ડ છે અને કેપ્ચા કોડ આપ એન્ટર કરશો। આટલું કર્યા પછી તમને જીએસટીનું કંઈક જે ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ તમને કંઈક આ મુજબ જોવા મળશે, જ્યાં આપને એક ઓપ્શન મળશે એન્યુઅલ રિટર્ન। ઓકે, આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હવે જે એન્યુઅલ રિટર્ન જે ભરવાનું છે એ છે 25-26, બરાબર। તમારે જે વોટેવર જે ભરવાનું હોય તે તો 25-26નું રિટર્ન ભરવું હોય તો પાછલા વર્ષનું જે પણ તમારું ટર્નઓવર હતું એ ટર્નઓવરનો ડેટા આપણે કલેક્ટ કરવો પડશે। તો 24-25ના વર્ષમાં તમારે જવાનું છે અને એન્યુઅલ રિટર્ન છે એને કાં તો ડાઉનલોડ કરી લો કાં તો એનો રેકોર્ડ તમે એક વખત જોઈ લો તમારી રીતે। ઓકે, તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એમનું જે એન્યુઅલ ટર્નઓવર છે આ એન્યુઅલ ટર્નઓવર તમે ડાઉનલોડ કરશો તો પણ મળી જશે, પીડીએફ ફોર્મમાં પણ મળી જશે। તો તમે એ CMP08માં જશો તો આઉટવર્ડ સપ્લાયમાં તમને મળી જશે, બરાબર। આ હશે તમારું એન્યુઅલ ટર્નઓવર 42,69,565। ઓકે, તો આપણે આ આંકડો નોટ કરી લેવાનો છે કે પાછલા વર્ષનું ટર્નઓવર શું હતું, બરાબર। હવે 25-26નું રિટર્ન ભરવું છે, સર્ચ કરીશું। આ ઓલરેડી રિટર્ન ફાઇલ કરેલું છે પણ હું તમને બતાવી દઉં કે શું પ્રોસેસ છે। તો અહીંયા હું વ્યૂ GSTR4 કરીશ એટલે સ્ક્રીન કે આ મુજબની જ હશે, તમારે રિટર્ન ફાઇલ કરવાનું હશે ત્યારે પણ। અને તમારે પાછલા વર્ષનું જે ટર્નઓવર હતું તે અહીંયા એન્ટર કરવાનું છે। એગ્રીગેટ ટર્નઓવર ઓફ પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર, પાછલા વર્ષનું જે એગ્રીગેટ ટર્નઓવર હતું તે તમારે અહીંયા એન્ટર કરવાનું છે। એન્ટર કરીને સેવ કરજો। બાકીની ડિટેલમાં તમે જે પણ વર્ષ દરમિયાન જે ડિટેલ આપી હશે અને તમારો જે પરચેસ થયો હશે એ કેટલીક ડિટેલ ઓટો પોપ્યુલેટ રહેશે। ઓકે, તો કેટલીક એવી ડિટેલ છે કે કેટલાક રેકર્ડ એવા છે કે જે ખાસ અગત્યના નથી કે તમામ માટે એ એપ્લિકેબલ નથી હોતા, મહદઅંશે તમામ માટે એપ્લિકેબલ નથી હોતા। જેવી રીતે TDS અને TCS ક્રેડિટ, આ જનરલી ઘણા બધાને આ એન્ટ્રી હોતી નથી। ઓકે, તમારી હોય તો વેરીફાઈ કરી લેવી, પણ કયો એવો રેકોર્ડ છે કે જે બહુ મહત્વનો નથી નાના વેપારીઓ માટે। ઓકે, એક TDS TCS રેર કેસમાં જોવા મળે, બરાબર। એટલે આ આપણે એવું ન કહીએ કે અગત્યનું નથી, હોય તો ડેટા રિફ્લેક્ટ કરે પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે જનરલી આ જોવા મળે નહીં। સામાન્ય ટેક્સ પેયર હોય અને નાના વેપારી હોય તો એ જોવા મળશે નહીં। સમરીમાં ઓટો પોપ્યુલેટ ડેટા તમને જોવા મળશે એટલે એ પણ આપણે ભરવાની જરૂર નથી। ટેક્સ રેટ વાઇઝ આપણે બતાવવું પડશે। ઇમ્પોર્ટ ઓફ સર્વિસ, કેટલાક કમ્પોઝિશન ડીલર હોય ઇમ્પોર્ટ કરતા જ ન હોય। ઓકે, તો એ પણ સમજો કે કેટલાક બોક્સ ભૂલી જ જવાના છે। ઓકે, હવે મહત્વનું શું છે, ચાલો પહેલું જે બોક્સ છે ઇનવર્ડ સપ્લાયસ ફ્રોમ રજિસ્ટર્ડ સપ્લાયર ECU, તમને કોઈ પરચેસ કરેલી છે અને જીએસટી રજિસ્ટર્ડ પર્સન પાસેથી તમે પરચેસ કરેલી છે। ઓકે, જે જીએસટી રજિસ્ટર્ડ છે એવા વ્યક્તિઓ, પછી એ ECO પણ હોઈ શકે, બરાબર। તો એ પરચેઝની ડિટેલ અહીંયા રિફ્લેક્ટ થશે, તમારે જસ્ટ વેરીફાઈ કરવાની છે। પહેલાં મેન્યુઅલી એન્ટર કરવાનું રહેતું હતું પણ હવે એક વખત વેરીફાઈ કરી લેવું। તમે એકાઉન્ટિંગ કરતા હોય તો તમારા એકાઉન્ટમાં ટેલી કરી લો કે આ જે પરચેઝનો ડેટા છે એ ઓકે છે, રાઈટ। અને જો વર્ષના અંતમાં આવી ગયા છે, છેલ્લા દિવસો છે અને તમને એવું લાગે છે કે બધો ડેટા ટેલી કેવી રીતે કરો, તો આ જે ડિટેલ છે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી લો, સ્વીકારી લો। ઓકે, એમાં કોઈ પણ ગડબડ હશે તો પછી સુધારો થશે, ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલશે, પણ હાલ પૂરતું એઝ ઇટ ઇઝ બતાવી દો। તો આ તો ડેટા ઓટો રિફ્લેક્ટ થશે તમારા પરચેઝના જે બિલ પણ GSTR4, ઓકે, GSTR4 એમાં જે ડિટેલ આવી હશે એ પ્રમાણે અહીંયા રિફ્લેક્ટ થઈ જશે। એ જ રીતે 4Bમાં ઇન્વર્સ સપ્લાય ફ્રોમ રજિસ્ટર સપ્લાય, આ રિવર્સ ચાર્જ, એટલે કે કોઈ ટ્રાન્સપોર્ટર છે અને ટ્રાન્સપોર્ટરે તમને સેવા આપી હશે તેમાં 5%નો રિવર્સ ચાર્જ હશે, તો એ ટ્રાન્સપોર્ટર વાળી જેટલી પણ ડિટેલ હશે અહીંયા રિફ્લેક્ટ થઈ જશે। પરચેઝનો જે ડેટા રજિસ્ટર પર્સન પાસેથી ખરીદ્યું તમારે કે જેમાં ફોરવર્ડ ચાર્જ છે, રિવર્સ ચાર્જ નથી, એ તો તમને 4Aમાં મળી જ જાય છે।
4B માં પણ એ જ રીતે ડેટા રિફ્લેક્ટ થાય છે. તમે ફક્ત એક વખત એને વેરીફાઈ કરી લો. તમારું જે GSTR 4A છે, ઓકે, જે પરચેઝનું રિટર્ન તમે CMP 08 ફાઇલ કરો છો ને તેની સાથે હોય છે, એ એક વખત ટેલી કરી દો દરેક ક્વાર્ટરનું કે ભાઈ તમને કયા કયા સપ્લાયરે તમારા બિલ જનરેટ કરેલા છે, અને આ ડેટા વેરીફાઈ, તો આ બંને A અને B ફક્ત વેરીફાઈ કરવાનું છે. જો કોઈ ખોટું હોય તો ઉમેરવાનું છે, જે જનરલી થતું નથી. એટલે જે કંઈ ખોટું હોય તે ઉમેરવાનું છે. અને જો ક્રેડિટ તો અહીંયા મળતી નથી, ક્રેડિટનો સવાલ નથી, પણ એક જેન્યુઅન ટેક્સ પેયર તરીકે તમારે ડેટા વેરીફાઈ કરી લેવો. ઓકે. 4C માં ઇનવર્સ સપ્લાય ફ્રોમ અનરજિસ્ટર્ડ, તમે કોઈ અનરજિસ્ટર્ડ પર્સન પાસેથી ખરીદી કરી હશે તો એની ડિટેલ અહીંયા જોવા મળશે. ઇમ્પોર્ટ ઓફ સર્વિસ હશે તમારી તો અહીંયા જોવા મળી જશે. ઓકે. સમરી ઓફ CMP 08, હવે જે પણ સમરી હશે એ સમરી તમારી અહીંયા રિફ્લેક્ટ થશે. સમરીમાં શું હશે તો કે તમે જે પણ CMP 08 માં જે ડિટેલ આપી હશે એ બધી અહીંયા રિફ્લેક્ટ થશે. તો CMP 08 4 ક્વાર્ટરના ભરેલા હશે તો 4 ક્વાર્ટરની જે ડિટેલ છે અહીંયા રિફ્લેક્ટ થઈ ગઈ છે. એમાં જ જો રિવર્સ ચાર્જ કોઈ જશે તે અહીંયા બતાવશે. ઓકે. અને આ જે રિવર્સ ચાર્જ છે, ઓકે, હવે તમે અહીંયા જુઓ 1520 એ આપે રિપોર્ટ કરેલું છે. CMP 08 એટલે તમે જે રિપોર્ટ કરેલું છે તે. અને અહીંયા રિવર્સ ચાર્જ તમે જોશો તો અહીંયા રિવર્સ ચાર્જ જોતા તમને ખબર પડશે કે આ લગભગ 5280 ની ટેક્સેબલ વેલ્યુ છે જેના પર રિવર્સ ચાર્જ હતો. 116, 75 અને 30. ઓકે. હવે જ્યાં સુધી વાત છે આપણે જે હમણાં જોયું હતું 1520, એ 1520 આમાં ઇન્ક્લુડ છે. એટલે આખા વર્ષ દરમિયાન જે પણ રિવર્સ ચાર્જ લાગ્યો એ અહીંયા રિફ્લેક્ટ થઈ ગયો છે, પણ તમે રિપોર્ટ કરેલો છે ખાલી 1520 અને આ 610 પણ બાકી રહ્યા. તો એ શું થશે તો કે હવે રિટર્ન ભરશો, હમણાં હું તમને બતાવું છું. ઓકે. જો ડેટા ઓકે હોય તમારો તો કોઈ ઇશ્યુ નથી, પણ અહીંયા 1520 જ બતાવેલા છે, જે લગભગ કેટલા 5200 સમથિંગ 5280 કે થાય છે, બરાબર. એટલે એના ઉપરનો જે ટેક્સ છે એ તમારે ભરવો પડશે. અને પેલો એક IGST પણ હતો. ઓકે. એ IGST ની જે વેલ્યુ છે IGST પણ 30 રૂપિયા જેવું, એટલે 191 રૂપિયા જેવું થયું છે. જે વર્ષ દરમિયાન રિવર્સ ચાર્જ તમે CMP 08 માં રિપોર્ટ કરવાનું ભૂલી ગયેલા, હાલ પૂરતું આપણે કહી શકીએ કે અહીંયા ભૂલી ગયેલા, તો એ રિપોર્ટ કરવાનું, એ પે ટેક્સ તમારે જે આગળ તમે ટેક્સ ભરો છો ચલન જનરેટ કરીને એ તે ભરવાનું રહેશે. હવે આ સમજી લો બધી ડિટેલ તમારી વેરીફાઈ થઈ ગઈ, આ બધું થઈ ગયું. પછી જે એક 6 નંબરનું ટેબલ છે, શું છે? ટેક્સ રેટ વાઇઝ આઉટવર્ડ ઇનવર્ડ સપ્લાય. હવે તમારો આઉટવર્ડ જે સપ્લાય છે તમારે અહીંયા એન્ટર કરવાનું છે. ઓકે. જે પણ આઉટવર્ડ સપ્લાય કરેક્ટ કરવા માંગો તો કરી દેવાનું. ઇનવર્ડ સપ્લાયની ડિટેલ અહીંયા જોવા મળશે નહીં. તમે જ્યાં સુધી કમ્પ્યુટ લાયબિલિટી, ભલે અહીંયા દેખાય છે તમને, પણ ઇનવર્ડ સપ્લાયની ડિટેલ તમને જોવા મળે નહીં. જ્યાં સુધી તમે કમ્પ્યુટ લાયબિલિટી વાળું જે ઓપ્શન છે એ આવે છે એ જ્યાં સુધી ક્લિક નહીં કરો ત્યાં સુધી ઇનવર્ડ, કારણ કે એ ઓટો પોપ્યુલેટ છે. એ તમારી જે ડિટેલ હતી ક્યાંની 4B ની જે ડિટેલ છે એ ડિટેલ અહીંયા ફેચ કરી લેશે. ઓકે. રાઈટ. તો હવે આ જે ટેક્સ રેટ વાઇઝ આઉટવર્ડ ને ઇનવર્ડ ડિટેલ છે, ફક્ત આઉટવર્ડ ની ડિટેલ તમારે આપવાની છે. 1%, 2%, 5%, તમને જે એપ્લિકેબલ હોય એ ડિટેલ તમારે પ્રોવાઈડ કરવાની છે અને ડેટા સેવ કરવાનો. આટલું કરશો એટલે અહીંયા ભલે હમણાં પેમેન્ટ મેડનું ઓપ્શન છે, અહીંયા પેમેન્ટનું ઓપ્શન નહીં હોય તમારા માટે, કમ્પ્યુટ લાયબિલિટીનું ઓપ્શન હશે. કમ્પ્યુટ લાયબિલિટી જેવું ક્લિક કરશો એટલે તમારું આ 6 નંબરનું ટેબલ છે એમાં ઇનવર્ડ સપ્લાય ચેક કરી લો, તો આ ડિટેલ ઓટોમેટિક રિફ્લેક્ટ થઈ જશે. ઓકે. હવે ટેક્સમાં કોઈ મિસમેચ હશે તો એ મિસમેચ તમે આગળ વધશો તો ચલન જનરેટ કરવાનું આવશે. ક્રિએટ ચલન તમને બતાવશે કે તમારે કેશ લેજરમાં આટલી અમાઉન્ટ છે, કેશ લેજરમાં અમાઉન્ટ નથી, તો પહેલા તમે ચલન જનરેટ કરજો, કારણ કે નીચે તમને ટેક્સની ડિટેલ આપશે કે આટલો ટેક્સ તમારે ભરવાનો થાય છે. તો ચલન જનરેટ કરો. ઓકે. એ ચલન જનરેટ કરીને ઈ પેમેન્ટ જ થાય છે, ઓનલાઈન ઈ પેમેન્ટ કરી દો. આમાં લગભગ મારે 190-91 જેવું પેમેન્ટ હતું, બરાબર. કંઈ 30 રૂપિયા હતા અને બાકીના કંઈક. ઓકે. તો આ રીતે 160 રૂપિયા, બીજા 80 રૂપિયા કંઈક CGST SGST હતો. તો આપણે જે નોર્મલી પે કરીએ છીએ એ જ ચલન જનરેટ કરીને પે કરી દીધા અને પછી પેમેન્ટ કરી દીધું. ઓકે. આટલું પેમેન્ટ થયું એટલે નોર્મલી આપણે જે CMP 08 ફાઇલ કરીએ છીએ એ જ રીતે બાકીની પ્રોસેસ હોય છે, ABC જનરેટ થાય છે અને તમારું રિટર્ન શું થઈ જશે? સબમિટ થઈ જશે. એક વખત રિટર્ન સબમિટ થયા પછી ચેક પર કરી લેવું, રિટર્ન ફાઇલ થઈ ગયું છે, બરાબર.
તો આ રીતે તમે તમારું GSTR4 સબમિટ કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.